તો રાજકોટમાં જેમ જોયું કે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવાર રણજીત મુંધવા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે સમર્થકો સાથે રજૂ કર્યું છે તેમણે ઉમેદવારી પત્ર। તો ઘોડી પર બેસી અનોખી રીતે ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા હતા। રણજીત મુંધવા વોર્ડ 8ના લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનો વાયદો આપી રહ્યા છે। વોર્ડ નંબર 8 ની અંદર જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા મારી પર ફરી બીજી વાર વિશ્વાસ મેળવવામાં આવ્યો છે, ખાસ કરીને લોકોના પ્રશ્નો છે એ લઈ લોકોની વચ્ચે જશું। ભારતીય જનતા પાર્ટીનું ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે સૂત્ર હતું, લોકોમાં એને ભય ફેલાવી દીધો, ભ્રષ્ટાચાર ફેલાવી દીધો અને ભૂખ ઉપર તો લઈ આવ્યા, પ્લસમાં લાઈનો લગાડી। એટલા માટે ખાસ કરીને આજે જ્યારે યુદ્ધનું મેદાન હોય, આપણા ઇતિહાસના પાના ઉચકાવો તો ખબર પડે કે યુદ્ધના મેદાનની અંદર યોદ્ધાઓ જ્યારે લડવા જતા ત્યારે ખાસ કરીને ઘોડી પર બેસીને જતા। આ પણ એક યુદ્ધનું મેદાન છે, ચૂંટણી લડવી એટલે યુદ્ધના મેદાનની અંદર ઘોડી ઉપર જઈ રહ્યા છીએ અને કોંગ્રેસની ઘોડો આજે વિજય તરફ જઈ રહ્યો છે। એ ખાસ કરીને લોકો કંટાળી જાય ભારતીય જનતા પાર્ટીના શાસનને લઈને લોકોની વચ્ચે જવાનું છે।